ઓકે, હવે જો આપણે નેક્સ્ટ થિયરી છે that air pollution. હવે એર પોલ્યુશન ઇટ મીન્સ એર પોલ્યુટ કઈ રીતના થઈ, તો એર પોલ્યુટ થવા માટે ઘણી બધી રિએક્શન્સ, ઘણી બધી હ્યુમન એક્ટિવિટીઝ અફેક્ટેડ છે કે જેનાથી તમારી એર છે પોલ્યુટ થાય છે. હવે એર પોલ્યુટ થાય છે ઘણી બધી એક્ટિવિટીઝ થી થાય છે. ઇટ મીન્સ કે એવું કહી શકીએ કે વ્હીકલ એક્ઝોસ્ટ થ્રુ જે કોઈ પણ સ્મોક નીકળ્યો છે, આઈધર કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝમાંથી કોઈ સ્મોક પ્રોડ્યુસ થયો છે એ છે. ઓલ્સો હાર્મફુલ ગેસીસ જે છે કે જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ થ્રુ પણ નીકળે છે, તો એવા ગેસીસ પણ આની અંદર ઇન્ક્લુડ થાય છે. તો આ બધી જ ટર્મ્સ એવી છે કે જેનાથી તમારું એર જે છે એ એર કેવી થાય છે, પોલ્યુટ થાય છે. ઓલ્સો આ જે એર પોલ્યુટ થઈને એ પાછી હ્યુમન બીંગ્સને અફેક્ટ તો કરે જ છે. તો એ હ્યુમન બીંગ્સને અફેક્ટ કરે છે. ઇટ મીન્સ ધેટ કે સપોઝ આપણે એવું કહીએ કે તમે એટમોસ્ફિયરની અંદર સૌથી વધારે ક્લોરીન ગેસ છે, એ ક્લોરીન ગેસને રિમૂવ કર્યો છે. હવે એટમોસ્ફિયરની અંદર તમે રિલીઝ કરો છો ક્લોરીનને, તો ક્લોરીન શું કરશે, તો ઓઝોન લેયર હશે એને ડિપ્લેટ કરશે. હવે ઓઝોન લેયરને ડિપ્લેટ કરશે એટલે કે સનની જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ એ ક્યાંય જશે, અર્થ ઉપર આવશે. અર્થ ઉપર આવી એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ તો આપણને સ્કિન કેન્સર, ઓલ્સો સ્કિનના ડિસીઝીસ ફોર્મ કરી શકે છે. તો એક ગેસ રિલીઝ કર્યો ઇટ મીન્સ કે એને પોલ્યુશન ફોર્મ કર્યું, અને પોલ્યુશનથી હ્યુમન બીંગ્સ શું થાય છે, અફેક્ટ થાય છે. તો એ કઈ કઈ વસ્તુઓ એટમોસ્ફિયરની અંદર રિલીઝ કરીએ છીએ કે જે આપણા માટે વધારે હાર્મફુલ છે, તો એમાં મેઇનલી છે that ઓક્સાઇડ ઓફ કાર્બન. જો કાર્બન ઓફ ઓક્સાઇડ છે એમાં છે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, CO હોય તો કાર્બન મોનોક્સાઇડ કહેવાય, CO2 હોય તો કાર્બન ડાયોક્સાઇડ. ઓલ્સો ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન એટલે કે NO, NO2, N2O આ બધા છે એ બધા શું છે, ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન. એ પણ એન્વાયરમેન્ટની અંદર જાય તો એ વધારે અફેક્શન ફોર્મ કરે છે. આફ્ટર ધેટ ઓક્સાઇડ ઓફ સલ્ફર. સલ્ફરના ઓક્સાઇડમાં SO2 and SO3, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો એ પણ કેવા છે કે જે હાર્મફુલ ગેસીસ છે કે જે હ્યુમન બીંગને અફેક્ટ કરે છે. તો આ બધી જ વસ્તુ એવી છે કે જેનાથી આપણને સૌથી વધારે અફેક્શન ફોર્મ થાય છે, અને એ અફેક્શન થ્રુ આપણે પોલ્યુશન જે ક્રિએટ કર્યું હતું એ આપણા લીધે જ આપણને શું થાય છે, અફેક્ટ થાય છે. એ ટર્મ્સ તમને અહીંયા થિયરીમાં સમજાવેલી છે. ચેક કરો પેજ નંબર 192 that 14.1.4 air pollution. We keep hearing of the increasing level of the oxide of nitrogen and sulfur in the news. ન્યૂઝની અંદર આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન અને ઓક્સાઇડ ઓફ સલ્ફર છે એનું લેવલ ટન બાય ટન વધતું જ જાય છે. સિમ્પલ થિંગ, ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન છે ને એમાં NO એનો મીનિંગ થાય નાઇટ્રિક ઓક્સાઇડ. NO એનો મીનિંગ શું થાય, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ પછી NO2 છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, N2O હોય તો નાઇટ્રસ ઓક્સાઇડ. તો આ બધા જ ઓક્સાઇડ્સ એવા છે કે જે આપણે ન્યૂઝની અંદર સાંભળીએ છીએ કે ટન બાય ટન શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે એનો લેવલ. People often bemoan the fact that quality of air has gone down since their childhood. એટલે કે જ્યારે આપણે નાના હતા ત્યારે જે કોઈ પણ એટમોસ્ફિયર હતું અથવા તો જે કોઈ એર આપણને મળતી હતી એ પ્યોર હતી, બટ અત્યારની કન્ડિશન્સ એવી છે કે અત્યારે જેટલી પણ એર છે બધી કેવી છે, ફૂલ પોલ્યુટેડ એર આપણને જોવા મળે છે. How is the quality of air affected and how does this change in quality affect us and the other life forms? તો આ કઈ રીતના આપણે પોલ્યુટ કર્યું એ ચેક કરવાનું છે. અનધર થિંગ કે એ જે આપણે પોલ્યુટ કર્યું છે એને પાછું આપણને કઈ રીતના અફેક્ટ કરશે, ઓર બીજા લાઈફ ફોર્મ્સ છે એને કઈ રીતના અફેક્ટ કરે છે એ ચેક કરવાનું છે. મેઇન થિંગ that the fossil fuels like coal and petroleum, fossil fuel આ મેઇન વર્ડ છે જે 10th માં આવશે તમારે. જો ફોસિલ ફ્યુલ નો મીનિંગ શું થાય કે જે કોઈ પણ ડિગ્રેડેબલ વેસ્ટ છે, ડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે જે ડીકમ્પોઝ થઈ શકે, તેવો ડીકમ્પોઝ થઈ શકે એવો વેસ્ટ છે એ તમારી સોઇલની અંદર દટાઈ જાય છે. હવે આ અર્થ છે, આ સોઇલની અંદર દટાઈ ગયું, ઇટ મીન્સ સપોઝ તમારો વેસ્ટ અહીંયા સુધી પહોંચ્યો. હવે વિચારો કે સેન્ટર ઓફ ધ અર્થ એ તો શેનું ફોર્મ થયેલું છે, ધેટ વોલ્કેનોમાંથી ફોર્મ થયેલું છે. ઇટ મીન્સ ત્યાં તમને શું મળે છે, ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર મળશે. હવે આ ટેમ્પરેચર એને નીચેથી મળે છે, ઉપરથી જેમ જેમ લેયર વધતા જશે અર્થના સોઇલ માટેના, એ લેયર વધતા જશે એમ એમ શું થાય છે, અહીંયા
તો પ્રેશર ક્રિએટ થશે, એટલે કે જે કોઈ પણ વેસ્ટ હતો આપણો એ વેસ્ટ ઉપર શું થાય છે, પ્રેશર ઉપરથી એપ્લાય થાય છે, નીચેથી ટેમ્પરેચર એપ્લાય થાય છે, તો એના થ્રુ એનું ડીકમ્પોઝિશન થાય, અને ડીકમ્પોઝિશન થાય છે એના થ્રુ જ આપણને શું મળે છે, that fossil fuel. બરાબર, તો આ ફોસિલ ફ્યુલ છે એ આપણને ત્યાંથી મળે છે. ફોસિલ ફ્યુલ ની અંદર મેઇનલી ઓલ ટાઈપ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ એન્ડ કોલ, આ બંને વસ્તુઓ જોવા મળે. તો ઓલ ટાઈપ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ એન્ડ કોલ છે એ શેના પાર્ટ છે, ફોસિલ ફ્યુલના. અને આ ફોસિલ ફ્યુલ કઈ રીતના ક્રિએટ થાય છે, તો આ રીતે ક્રિએટ થાય. સેકન્ડ થિંગ કે અહીંયા ડીકમ્પોઝિશન જે ફોર્મ થયું છે ને એ ડીકમ્પોઝિશન એ શું છે, તો બિલિયન ઓફ યર એના ઉપર ડીકમ્પોઝિશન રિએક્શન ફોર્મ કરે ને પછી એમાંથી ફોસિલ ફ્યુલ ક્રિએટ થાય. બરાબર, તો મિલિયન ઓફ યર સુધીનો ટાઈમ આપણી પાસે નથી. ઇટ મીન્સ કે અહીંયા જે કોઈ પણ ફોસિલ ફ્યુલ ક્રિએટ કરેલું પહેલાનું છે, મીન્સ કોલ છે કે પેટ્રોલિયમ છે, તો એનો યુઝ કરીએ છીએ આપણે સૌથી વધારે ઇન ધ વ્હીકલ્સ. Now the fossil fuels like coal and petroleum contain small amount of nitrogen and sulfur. તો તમે જે ફોસિલ ફ્યુલ યુઝ કર્યું છે, ઇટ મીન્સ તમારી પાસે જો કોઈ પેટ્રોલ હોય, ડીઝલ છે, નેફથા છે, કેરોસીન છે, એલ્સ કોઈ કોલસો છે, કોલ ઇટ મીન્સ કોલસો, તો આ બધાની અંદર ફ્યુ અમાઉન્ટની અંદર પણ હોય છે, તો નાઇટ્રોજન હશે એઝ વેલ એઝ એની અંદર સલ્ફર પણ પ્રેઝન્ટ હોય છે, પણ એનું અમાઉન્ટ કેવું છે, સાવ સ્મોલ છે. When these fuels are burnt, જ્યારે તમે કોલ અને પેટ્રોલિયમને સળગાવો છો ત્યારે શું થાય છે, that nitrogen and sulfur two are burnt and this produce different oxide of nitrogen and sulfur. એટલે કે ત્યારે એની જોડે શું થશે, નાઇટ્રોજન એ બર્ન થાય છે એઝ વેલ એઝ સલ્ફર પણ બર્ન થાય છે. કોઈ પણ વસ્તુ બર્ન થવી ત્યારે યાદ રાખવાનું કે ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો જ કોઈ પણ વસ્તુ સળગી શકે, બાકી કોઈ વસ્તુ સળગી શકશે નહીં. તો ઓક્સિજન પ્રેઝન્ટ છે ત્યારે જ કોઈ બર્નિંગ થાય છે. તો આ ફોસિલ ફ્યુલની અંદર નાઇટ્રોજન ને સલ્ફર તો હતા જ છે, તે બર્ન થાય છે, ઇટ મીન્સ કે એની અંદર શું ક્રિએટ કરે છે, ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન ઓર ઓક્સાઇડ ઓફ સલ્ફર ને ક્રિએટ કરે છે. Not only is the inhalations of these gases dangerous, they also dissolve in the rain to give rise to acid rain. હવે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સપોઝ મારી પાસે અહીંયા કોઈ ક્લાઉડ છે અને આ ક્લાઉડમાંથી રેઇન થવાનું છે. હવે અહીંયા લેન્ડ એરિયા છે, તો આ લેન્ડ એરિયાની ઉપર એ રેઇનિંગ થવાનું છે. હવે આ લેન્ડ એરિયા ઉપર રેઇનિંગ થાય છે, બટ આ લેન્ડ એરિયા વાળાએ સૌથી વધારે ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પ્રોડ્યુસ કરેલો છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડને પ્રોડ્યુસ કરેલો છે, ઇટ મીન્સ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ આ રીતે એટમોસ્ફિયર ની અંદર શું કરતો હોય છે, મૂવિંગ કરતો હોય છે. હવે અહીંયાથી આપણે તો રેની વોટર આવે છે, ઇટ મીન્સ H2O, તો એમના વચ્ચે શું થશે, રિએક્શન થશે કે H2O છે એ ફર્સ્ટ ઓફ ઓલ લેન્ડ ઉપર આવવાની જગ્યાએ એટમોસ્ફિયર ના NO2 જોડે રિએક્ટ કરી દેશે. બરોબર, ભાઈ NO2 જોડે રિએક્ટ કરે એમાં આ ઓક્સિજન આ NO2 પાસે જશે અને હાઇડ્રોજન પણ એની પાસે કનેક્ટ થશે, એટલે ફોર્મ કરશે that HNO3. બરોબર, અને આ જે HNO3 ફોર્મ કર્યું છે, આ HNO3 ને શું કહેવાય, that નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ ક્રિએટ કરી નાખ્યું છે, તો આ એસિડ છે એ પછી ક્યાં આવશે, તમારા લેન્ડ ઉપર આવશે. એટલે કે વોટર છે એની અંદર NO2 ડિસોલ્વ થઈ ગયું અને પછી નાઇટ્રિક એસિડ બનાવ્યું અને એ એસિડિક રેઇન છે એ અર્થ ઉપર આવશે. એટલા માટે ઘણી વખત એવું કહે છે કે જો કંઈ શરીર ઉપર ફોડલીઓ કે એવું કંઈ થયું હોય તો પહેલા વરસાદમાં નહીં લેવું જોઈએ, જેથી મટી જાય. એનું રીઝન કે તે એસિડ રેઇન જ હોય પહેલો વરસાદ. સેકન્ડ થિંગ કે એવું પણ કીધું છે ઘણા બધાએ કે તમને પહેલો વરસાદ હોય ત્યારે ના નાહવું જોઈએ, પછી નાહવું જોઈએ. આનું રીઝન કે જો તમારા બોડીની ઉપર કોઈ ડેમેજ નથી, કોઈ ખીલ નથી, ફોડક્યો નથી, તો તમે પહેલા વરસાદમાં નાહો તો તમારા બોડી ઉપર કયો રેઇન આવે, એસિડિક રેઇન ના પડે. એટલા માટે એવું કહે છે કે પહેલા વરસાદમાં ના નાહવું જોઈએ. ઓકે, તો એ એસિડિક રેઇન પણ શું કરી શકે છે, ક્રિએટ કરી શકે છે. એન્વાયરમેન્ટ તો પોલ્યુટ થાય જ છે, બટ એની જોડે જોડે એસિડિક રેઇન પણ ક્રિએટ થાય છે. ધ કમ્બશન ઓફ ફોસિલ ફ્યુલ્સ, કમ્બશન એટલે સળગવાની પ્રોસેસ. બરાબર, ધ કમ્બશન ઓફ ધ ફોસિલ ફ્યુલ્સ ઓલ્સો ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ઇન એર. એટલે કે તમે એનું અમાઉન્ટ ઓફ ફોસિલ ફ્યુલ્સને તમે બર્ન કરો છો
તે બંધ કરવાની જેટલી પણ એમાઉન્ટ છે ઇન્ક્રીઝ કરશો ઇટ મીન્સ કે એની સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એ એરની અંદર વધતા જશે. સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ એરની અંદર વધવા આનો એક જ મીનિંગ થાય કે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ તમારા વધ્યા ને એટલે કે આપણે યાદ કરો સેકન્ડ ચેપ્ટરમાં આવ્યું હતું કોલોઈડલ પાર્ટિકલ ને સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ. તો સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હશે ને એની અંદર નકરું ટ્રાવેલ જ કરશે, બરોબર. ટ્રાવેલ કરશે એઝ વેલ એઝ આપણે એવું પણ કહી શકીએ કે જે સ્મોક ઓર ડસ્ટ ના પાર્ટિકલ્સ છે ને એ સસ્પેન્ડેડ છે, તો એ કન્ટિન્યુઅસલી મૂવિંગ હશે અને સમહાઉ એન્વાયરમેન્ટને શું કરે છે, પોલ્યુટ કરે છે. These suspended particles could be unburned carbon particles or substance called hydrocarbons. પછી તમારા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હતા એ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ શું છે તો એક પ્રકારના કાર્બનના જ પાર્ટિકલ્સ છે, બરોબર. હવે એ કાર્બનના પાર્ટિકલ્સ એટમોસ્ફિયરના હાઇડ્રોજન જોડે રિએક્ટ થાય, બરોબર. એ તમારા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ કાર્બનના હતા એ એટમોસ્ફિયરના કોની જોડે હાઇડ્રોજન જોડે રિએક્ટ થાય અને એ બંનેનું મિક્સ્ડ કમ્પાઉન્ડ ક્રિએટ કરે છે. that compound is known as hydrocarbon. Hydro it means hydrogen, carbon it means carbon. તો એમનું કમ્બાઇન્ડ કમ્પાઉન્ડ ફોર્મ કરે છે અને એ કમ્પાઉન્ડ કયું છે, હાઇડ્રોકાર્બન ક્રિએટ કરે છે. અને એ પાછા કેવા છે, કાર્બન અનબર્ન્ડ છે. અનબર્ન્ડ એટલે કે તમે સળગાઈ નથી શકતા. Now presence of high level of all these pollutant, એટલે કે આ બધા પોલ્યુટન્ટ છે. પોલ્યુટન્ટ એનો મીનિંગ તમારે યાદ રાખવો હોય તો જો આપણી પાસે વર્ડ છે that પોલ્યુટન્ટ. તો પોલ્યુટન્ટ નો મીનિંગ થાય કે પોલ્યુટન્ટ એટલે કે જે સબસ્ટન્સ ઇઝીલી પોલ્યુશન ક્રિએટ કરી શકે એને કહેવાય પોલ્યુટન્ટ, બરોબર. જે સબસ્ટન્સ ઇઝીલી પોલ્યુશન ક્રિએટ કરી શકે એને શું કહેવાય, પોલ્યુટન્ટ. તો આપણે જે પોલ્યુટન્ટ છે એ પોલ્યુટન્ટ શું કરે છે એ મીન્સ આપણે તો ડે બાય ડે શું કરીએ છીએ, આ બધા જ પોલ્યુટન્ટને ઇન્ક્રીઝ કરીએ છીએ. પછી જેટલા પણ પોલ્યુટન્ટ ઇન્ક્રીઝ થશે ઇટ મીન્સ એટલું ને એટલું એર પોલ્યુશન શું થશે, ઇન્ક્રીઝ થતું જશે. Presence of high level of all these pollutant cause visibility to be lowered. Visibility lowered કહ્યું ઇટ મીન્સ કે તમારી જે જોવાની કેપેસિટી છે એ તમારા આંખની જોવાની કેપેસિટીને શું કરશે, લોવર કરી દેશે. ઇટ મીન્સ કે નાના હશો ત્યારથી આઈની અંદર નંબર આવવાનું ચાલુ થઈ જાય. તો વિઝિબિલિટી લો કરવાનું મેઇન રીઝન કોણ છે, તો એની અંદર સૌથી વધારે જો વિઝિબિલિટી લો માટે સલ્ફર ડાયોક્સાઇડ છે એ જવાબદાર હોય. Also especially in cold weather when water also condense out of the air. અને આવું વધારે ક્યાં જોવા મળશે કે જ્યારે કોલ્ડ એટમોસ્ફિયર હોય. કોલ્ડ એટમોસ્ફિયર હોય ત્યારે તમારું વોટર વેપર છે એ પણ કન્ડેન્સ થશે અને વોટર વેપર કન્ડેન્સ થાય ઇટ મીન્સ કે એ આપણને ફોગી એટમોસ્ફિયર ક્રિએટ કરીને આપે. અને ફોગી એટમોસ્ફિયર છે ત્યારે એકદમ વિઝિબિલિટી લો થઈ જાય. વિઝિબિલિટી લો થઈ જાય ઇટ મીન્સ કે આપણને આપણી કારથી આગળ થોડા ડિસ્ટન્સ પર જ બીજી કાર હોય તો પણ એ સરખી નથી દેખાતી. આનો મીનિંગ એની વિઝિબિલિટી કેવી કરી દીધી છે, લો. સિમ્પલ કેવું હોય તો એ ફોગી એટમોસ્ફિયર એને ક્રિએટ કરી નાખ્યું છે. This is known as smoke. આને શું કહેવાય છે, સ્મોક. તો જો આ વર્ડ છે આપણે ફોગી કીધું એનો જ છે. જો સ્મોક છે એ ક્રિએટ થયો છે ડ્યુ ટુ સ્મોક એન્ડ ફોગ, બરાબર. એટલે કે એની અંદર સ્મોક પણ પ્રોડ્યુસ થશે અને ફોગ પણ પ્રોડ્યુસ થશે અને આ બંને પ્રોડ્યુસ થઈ કે કમ્બાઇન્ડ વર્ડ છે કયો છે, સ્મોક. અને આ સ્મોક છે એના લીધે જ આપણે એવું કહીએ છીએ કે આપણી વિઝિબિલિટી જે છે એ વિઝિબિલિટી કેવી થઈ જાય છે, સાવ લો વિઝિબિલિટી શો થાય છે. Okay, this is known as a smoke and is a visible indication of air pollution. એટલે કે આપણે એ સ્મોક ક્રિએટ થયો છે એને જોઈ શકીએ છીએ એટલે કે એનાથી આપણને આગળ કોઈ વસ્તુ નથી દેખાતી. તો એવો જે સ્મોક છે એ વિઝિબલ પોલ્યુટન્ટ છે એટલે આપણને ખબર પડે કે અહીંથી પોલ્યુશન ક્રિએટ થયું છે. Studies have shown that regularly breathing air that contain any of these substance increases the incidence of allergies. Normally આપણે એવું કહે છે કે મને આની એલર્જી છે, મને ધૂળની એલર્જી છે. તો એ જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એલર્જીસ છે એ એલર્જીસ પણ આપણે ડે બાય ડે જે બ્રીથિંગ કરીએ છીએ એ બ્રીથિંગ થ્રુ ક્રિએટ થાય છે. રીઝન, તમે બ્રીથ કરશો તો એની અંદર આમાંથી જ કોઈ એક ગેસ છે એનો ફ્યુ અમાઉન્ટ તમારા બ્રીથિંગની અંદર જાય છે વિથ ઓક્સિજન.
તે ઓક્સિજનની જોડે આમાંથી કોઈ પણ થોડો ઘણો પણ પ્રોપોર્શન આપણા બોડીની અંદર જશે એટલે આપણને એલર્જીસ ક્રિએટ થાય છે. કેન્સર એન્ડ હાર્ટ ડિસીઝ. જો કેન્સર પણ થઈ શકે, હાર્ટ ડિસીઝ પણ થઈ શકે. કેન્સર વાળી વસ્તુ આપણે સનલાઇટ વાળી કીધી હતી. ઓલસો હાર્ટ ડિસીઝ થવા, તો હાર્ટ ડિસીઝ માટે સૌથી વધારે જવાબદાર હોય તો આ કાર્બન મોનોક્સાઇડ. બરોબર, આ કાર્બન મોનોક્સાઇડ થી આપણને શું થાય છે? હાર્ટ ડિસીઝ થઈ શકે છે. એ કાર્બન મોનોક્સાઇડ છે ને સૌથી વધારે જે ઓલી બીડી, સિગારેટ્સ એ બધા હોય ને એની અંદરથી જે ક્રિએટ થતો સ્મોક છે ને કાર્બન મોનોક્સાઇડ. એટલે કે જેટલા પણ સ્મોક કરતા હોય ને બધાને સૌથી વધારે કાર્બન મોનોક્સાઇડ છે બોડીની અંદર જાય છે અને એના થ્રુ એ કાર્બન મોનોક્સાઇડ થ્રુ શું થાય છે? તો કાર્બન મોનોક્સાઇડ થ્રુ એમને સૌથી વધારે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. Okay. Now an increase in the content of this harmful substance in air is called the air pollution. એટલે કે આ બધામાંથી કોઈ પણ પોર્શન્સ તમે વધારો કરો છો તો એનો જે લેવલ છે એની કરતાં તમે વધારો કર્યો ઇટ મીન્સ કે તમે શું કર્યું છે? એરનું પોલ્યુશન ક્રિએટ કર્યું છે. નીચે તમને એક લાઇકેન માટેનું શો પણ કર્યું છે. હવે પહેલા એક્ટિવિટી ચેક કરો, એક્ટિવિટી પછી તમે એ ડાયાગ્રામ ચેક કરજો એટલે તમને ખબર વધારે પડશે. તો activity 14.6. First, organisms called lichens are found to be very sensitive to the level of contaminants like sulfur dioxide in the air. એટલે મેઇનલી સેન્સિટિવ પ્લાન્ટ્સ ની અંદર એક લાઇકેન્સ છે, બીજું મિમોસા છે. તો આ બંને પ્લાન્ટ્સ એવા છે, લાઇકેન એન્ડ મિમોસા. તો આ બંને પ્લાન્ટ સલ્ફર ડાયોક્સાઇડ ની જે કોઈ પણ નેચરલ એક્ટિવિટીઝ છે એનાથી શું થઈ જશે? અફેક્ટ થઈ જશે. Also as discussed earlier in section 7.3.3 એટલે કે ઓલરેડી આપણે 7th one chapter નથી ચાલ્યું એટલે નથી ખબર, બટ એમાં શું કીધેલું છે that lichen can be commonly found growing on the bark of the trees. એટલે કે bark of the tree એટલે કે તમારા ટ્રીનો નીચેનો પોર્શન જે આવે છે નહીં, અધવચ્ચેથી ઉપરનો પોર્શન હોય એને શું કહેવાય? bark of the tree. નોર્મલ કહું તો સપોઝ આ ટ્રી છે મારી પાસે, તો આ ટ્રીથી અહીંયાથી ઉપરનો જે પોર્શન છે એને શું કહેવાય? ઉપરનો પોર્શન છે એને બાર્ક ઓફ ધ ટ્રી. તો આ જે બાર્ક ઓફ ધ ટ્રી છે એમાં કે જે શું કરે છે? મોર એન્ડ મોર ગ્રો થાય છે. તો એની અંદર ગ્રોઈંગ ઓન ધ બાર્ક ઓફ ધ ટ્રીઝ એઝ થિન ગ્રીનિશ વ્હાઇટ ક્રસ્ટ. એટલે કે એની અંદર શું થાય છે? ગ્રીનિશ વ્હાઇટ ક્રસ્ટ છે એ જોવા મળે છે. એવી ડાયાગ્રામ તમને અહીંયા શો પણ કરીને આપી છે. See if you can find lichens growing on the trees in your locality. હવે આપણી લોકાલિટીમાં તો કોઈ દિવસ લાઇકેન્સ જોવા નથી મળતી, બટ તમને જે ડાયાગ્રામ આપી છે એના થ્રુ તમે જોઈ શકો છો કે જ્યાં તમને ગ્રીનિશ વ્હાઇટ ક્રસ્ટ છે એ એટ ધ ઓપનિંગ લેવલ્સ દેખાય છે. જો ઓપનિંગ લેવલ્સમાં કદાચ દેખાય ના દેખાય આઈ ડોન્ટ નો. જો એવું હશે તો હું કોઈ એક પીક હશે સારો એવો લાઇકેનનો તો હું ચેક કરી લઈશ અને પછી તમને ફોરવર્ડ કરાવીશ. ઓકે, એ યાદ રાખો કે પોલ્યુશન નહોતું, સલ્ફર ડાયોક્સાઇડ હતું ને એના લીધે ગ્રીનિશ વ્હાઇટ કલરનો ક્રસ્ટ છે એ બાર્ક ઓફ ધ ટ્રીની ઉપર જોવા મળ્યો. જો એવું ન થયું હોત ને તો એ જોવા ના મળતું. કમ્પેર ધ લાઇકેન ઓન ધ ટ્રીઝ નિયર બિઝી રોડ્સ એન્ડ ટ્રીઝ સમ ડિસ્ટન્સ અવે. હવે કોઈ બિઝી રોડ છે એટલે કે જ્યાં સૌથી વધારે વ્હીકલ એક્ઝોસ્ટ લાગે છે એવી જગ્યાએ જે કોઈ પણ લાઇકેન્સ છે ને એ લાઇકેન્સના લીવ્સને ચેક કરો. ઓન ધ ટ્રીઝ નિયર ધ રોડ, compare the incidence of lichen on the side facing the road, on the side away from the road. એટલે કે તમારા લાઇકેનના ટ્રીઝના બાર્ક ઓફ ધ ટ્રીઝમાંથી પ્લાન્ટ્સને લઈને ચેક કરવાના છે, ટ્રીઝ લીવ્સને લઈને. જે રોડની નજીક છે એનો પણ લીવ્સ લેવાનું છે, રોડથી દૂર છે એનું પણ લીવ્સ લઈને ચેક કરવાનું છે. What can you say about the level of polluting substance near the road and away from the road on the basis of your finding above? એટલે કે તમે જે ફાઇન્ડ કરો છો એના થ્રુ તમારે લખવાનું છે કે તમે કઈ વસ્તુઓને ચેક કરો છો. રોડની નજીક છે ત્યાં કેવું થાય છે લીવ, અને રોડથી દૂર છે ત્યાં લીવ્સ કેવા હોય છે.